છોટાઉદેપુરમાં ગઈકાલે 4 ઇંચ જેટલો વરસાદ થયો. હવામાન વિભાગે પણ ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ગઈકાલથી આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જેના પગલે નવા નીર જે છે તે ઓરસંગ નદીમાં પણ આવ્યા છે. ઓરસંગ નદીમાં નવા નીર આવવાના કારણે ડેમ પણ ઓવરફ્લો થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે વર્ષો પૂર્વે રજવાડાના સમય વખતે આ જુજવા ગામ ખાતે ઓરસંગ નદી ઉપર આ ડેમ નિર્માણ પામ્યો હતો ને જેના કારણે અહીંના લોકોને પિયત માટે અને સિંચાઈ માટે પાણી મળી રહે તે હેતુ સાથે આ ડેમનું નિર્માણ થયું હતું. વર્ષો જૂના ડેમની અંદર જ્યારે સિઝનનો 20 ઇંચથી પણ વધારે વરસાદ જે છે તે આ પંથકમાં થતો હોય છે ત્યારે ડેમ ઓવરફ્લો થતો હોય છે. એ જ વસ્તુ ફરી એકવાર ગઈકાલે જે પ્રકારે 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે ને તેના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા ડેમના દ્રશ્યો જે છે તે આહલાદક જોવા મળી રહ્યા છે. નયનરમ્ય દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. કુદરતી વાતાવરણ વચ્ચે આ ડેમ જે છે તે અનોખી અનુભૂતિ ઉત્પન્ન કરતું હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. મહત્વનું એ છે કે આ ડેમ જે છે તે આ પંથકના 80 ગામના લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે. એટલે કે છોટાઉદેપુરથી પાણી જે છે તે આવે છે અને ડભોઈ તરફ આ પાણી જે છે તે જાય છે. ડેમ ઓવરફ્લો થાય ત્યારે આ પાણીના વહેણ જે છે તે ડભોઈ ગામ તરફ જાય છે અને ડભોઈ ગામ તરફના અને છોટાઉદેપુર વિસ્તારના 80થી વધુ ગામના લોકોને સિંચાઈ માટે જે છે આ પાણી આશીર્વાદરૂપ બની રહ્યા છે. મહત્વનું છે કે ડેમ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે સમગ્ર વર્ષની ખેતી જે છે તે આ ડેમ થકી મેળવી શકાય છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશી છે અને સ્થાનિક લોકોમાં પણ ખુશી જે છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બોડેલી, છોટાઉદેપુર. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉપરવાસ એટલે મધ્યપ્રદેશની અંદર પણ ભારે વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીની પાણીની એવી સારી આવક થઈ છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ જે ઓરસંગ નદી છે તેની અંદર જે રીતે પાણીની આવક થઈ છે, ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે બોડેલી નજીક એક્વા ડેક ઉપર જે રીતે પાણી પસાર થઈ રહ્યું છે એટલે ઓવરફ્લો થઈ રહ્યું છે, તેના કારણે આ કાંઠાના વિસ્તારના ખેડૂતો જે ચિંતા દૂર બન્યા હતા. કારણ કે લાંબા સમયથી વરસાદ ન હતો અને 2 દિવસથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે અને ઓરસંગ નદીની અંદર જે રીતે પાણીની આવક થઈ છે તેના કારણે કાંઠાના હજારો જેટલા ખેડૂતો જે છે તેઓ સિંચાઈનો એવો સારો લાભ લઈ શકશે. કારણ કે ઉનાળાના સમયની અંદર સ્થળ નીચે જતા રહેતા હોય છે. જિલ્લાની જીવાદોરી સમાન આ એક જ ઓરસંગ નદી છે કે જેનાથી ખેડૂતો નિર્ભર હોતા હોય છે અને જ્યારે આ રીતે પાણીની આવક થઈ છે તેના કારણે ખેડૂતોની અંદર અનેરી ખુશી જોવા મળી રહી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુરમાં ગઈકાલે 4 ઇંચ જેટલો વરસાદ થયો. હવામાન વિભાગે પણ ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ગઈકાલથી આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જેના પગલે નવા નીર જે છે તે ઓરસંગ નદીમાં પણ આવ્યા છે. ઓરસંગ નદીમાં નવા નીર આવવાના કારણે ડેમ પણ ઓવરફ્લો થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે વર્ષો પૂર્વે રજવાડાના સમય વખતે આ જુજવા ગામ ખાતે ઓરસંગ નદી ઉપર આ ડેમ નિર્માણ પામ્યો હતો ને જેના કારણે અહીંના લોકોને પિયત માટે અને સિંચાઈ માટે પાણી મળી રહે તે હેતુ સાથે આ ડેમનું નિર્માણ થયું હતું. વર્ષો જૂના ડેમની અંદર જ્યારે સિઝનનો 20 ઇંચથી પણ વધારે વરસાદ જે છે તે આ પંથકમાં થતો હોય છે ત્યારે ડેમ ઓવરફ્લો થતો હોય છે. એ જ વસ્તુ ફરી એકવાર ગઈકાલે જે પ્રકારે 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે ને તેના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા ડેમના દ્રશ્યો જે છે તે આહલાદક જોવા મળી રહ્યા છે. નયનરમ્ય દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. કુદરતી વાતાવરણ વચ્ચે આ ડેમ જે છે તે અનોખી અનુભૂતિ ઉત્પન્ન કરતું હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. મહત્વનું એ છે કે આ ડેમ જે છે તે આ પંથકના 80 ગામના લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે. એટલે કે છોટાઉદેપુરથી પાણી જે છે તે આવે છે અને ડભોઈ તરફ આ પાણી જે છે તે જાય છે. ડેમ ઓવરફ્લો થાય ત્યારે આ પાણીના વહેણ જે છે તે ડભોઈ ગામ તરફ જાય છે અને ડભોઈ ગામ તરફના અને છોટાઉદેપુર વિસ્તારના 80થી વધુ ગામના લોકોને સિંચાઈ માટે જે છે આ પાણી આશીર્વાદરૂપ બની રહ્યા છે. મહત્વનું છે કે ડેમ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે સમગ્ર વર્ષની ખેતી જે છે તે આ ડેમ થકી મેળવી શકાય છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશી છે અને સ્થાનિક લોકોમાં પણ ખુશી જે છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બોડેલી, છોટાઉદેપુર. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉપરવાસ એટલે મધ્યપ્રદેશની અંદર પણ ભારે વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીની પાણીની એવી સારી આવક થઈ છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ જે ઓરસંગ નદી છે તેની અંદર જે રીતે પાણીની આવક થઈ છે, ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે
બોડેલી નજીક એક્વાડેક ઉપર જે રીતે પાણી પસાર થઈ રહ્યું છે એટલે ઓવરફ્લો થઈ રહ્યું છે તેના કારણે આ કાંઠાના વિસ્તારના ખેડૂતો જે ચિંતા દૂર બન્યા હતા કારણ કે લાંબા સમયથી વરસાદ ન હતો અને 2 દિવસથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે અને ઓરસંગ નદીની અંદર જે રીતે પાણીની આવક થઈ છે તેના કારણે કાંઠાના હજારો જેટલા ખેડૂતો જે છે તેઓ સિંચાઈનો એવો સારો લાભ લઈ શકશે કારણ કે ઉનાળાના સમયની અંદર સ્થળ નીચે જતા રહેતા હોય છે જિલ્લાની જીવાદોરી સમાન આ એક જ ઓરસંગ નદી છે કે જેના થી ખેડૂતો નિર્ભર હોતા હોય છે અને જ્યારે આ રીતે પાણીની આવક થઈ છે તેના કારણે ખેડૂતોની અંદર અનેરી ખુશી જોવા મળી રહી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.